ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો, વર્ષના 12 મહિનામાં શ્રાવણ માસને સૌથી પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં ભગવાન શિવ પોતાના દરેક ભક્તની પ્રાર્થના સાંભળે છે. પરંતુ એક પ્રશ્ન દરેકના મનમાં થાય છે: શું માત્ર દૂધ ચઢાવવાથી કે મંદિર જવાથી ભગવાન પ્રસન્ન થાય છે? આ પ્રશ્નનો જવાબ સમજવા માટે એક નાનકડી કથા સાંભળો. એક ગામમાં 2 ભક્ત રહેતા હતા. એક ખૂબ ધનિક હતો. દર સોમવાર મંદિર જઈને મોંઘી પૂજા કરાવતો, દૂધ, ફળ અને અનેક ચીજો ભગવાનને અર્પણ કરતો. બીજો ભક્ત ગરીબ હતો. તેની પાસે માત્ર એક લોટું પાણી અને થોડા બિલ્વપત્ર જ હતા. એક દિવસ બંને ભગવાન શિવની પૂજા કરવા ગયા. ધનિક ભક્તે ભવ્ય શણગાર કર્યો, જ્યારે ગરીબ ભક્તે આંખોમાં પ્રેમના આંસુ સાથે માત્ર જળ ચઢાવ્યું અને કહ્યું, હે ભોળાનાથ, મારી પાસે આપવાનું કંઈ નથી, મારું હૃદય જ સ્વીકારી લો. એ જ રાત્રે ધનિકને કોઈ અનુભવ થયો નહીં, પરંતુ ગરીબ ભક્તના સ્વપ્નમાં ભગવાન શિવ પ્રગટ થયા અને બોલ્યા, તારી ભક્તિએ મને પ્રસન્ન કર્યો છે. મને ધન નહીં, ભાવ જોઈએ. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે ભગવાનને દેખાડો નહીં, પરંતુ નિષ્કપટ ભક્તિ ગમે છે. હવે જાણીએ એવા 11 કામ જે શ્રાવણ માસમાં કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. 1. રોજ સવારે સ્નાન કરીને ઓમ નમઃ શિવાયનો જાપ કરો. 2. શિવલિંગ પર શુદ્ધ જળનો અભિષેક કરો. 3. બિલ્વપત્ર પ્રેમથી અર્પણ કરો. 4. સોમવારનું વ્રત અથવા સાત્વિક આહાર અપનાવો. 5. મહામૃત્યુંજય મંત્ર, શિવ ચાલીસા અથવા રુદ્રાષ્ટકનો પાઠ કરો. 6. ગરીબ, ભૂખ્યા અને જરૂરિયાતમંદની સેવા કરો. 7. માતા પિતાનો આદર અને સેવા કરો. 8. ખોટું બોલવું, છેતરપિંડી, ગુસ્સો અને ઈર્ષ્યાથી દૂર રહો. 9. પક્ષીઓને દાણા અને તરસ્યાને પાણી આપો. 10. વૃક્ષોનું રક્ષણ કરો અથવા એક નવું વૃક્ષ વાવો. 11. દરરોજ થોડો સમય ભગવાનનું ધ્યાન કરો અને પોતાના કર્મોનું મનન કરો. મિત્રો, ઘણી વખત લોકો પૂછે છે કે શ્રાવણમાં શું ન કરવું. આ મહિનામાં શક્ય હોય ત્યાં સુધી નશાથી દૂર રહો, કોઈનું અપમાન ન કરો, કોઈને દુઃખ ન પહોંચાડો અને અયોગ્ય રીતે કમાયેલા પૈસાથી બચો. ભગવાન શિવ સત્ય, કરુણા અને સાદગીના પ્રતીક છે. યાદ રાખજો, ભગવાનને તમારું ઘર કેટલું મોટું છે તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમારું હૃદય કેટલું વિશાળ છે તે જરૂર મહત્વનું છે. જો તમે એક રડતા માણસના આંસુ લૂછી શકો, એક ભૂખ્યાને ભોજન આપી શકો, એક નિરાશ વ્યક્તિને હિંમત આપી શકો, તો એ પણ ભગવાન શિવની સાચી પૂજા છે. આ શ્રાવણમાં એક સંકલ્પ લઈએ: હું સત્ય બોલીશ, હું કોઈનું દિલ નહીં દુભાવું, હું માતા પિતાનું સન્માન કરીશ, હું રોજ ભગવાન શિવનું સ્મરણ કરીશ, હું મારા જીવનને સારા કર્મોથી સુંદર બનાવીશ. ભગવાન શિવની કૃપા એવા ભક્ત પર હંમેશા વરસે છે, જે નિઃસ્વાર્થ પ્રેમ, ભક્તિ અને સેવા કરે છે. ચાલો, અંતમાં સૌ ભક્તો મળીને બોલીએ: હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જો તમને ભગવાન શિવ પર અતૂટ વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. હર હર મહાદેવ.